બિલાડી રસ્તામાં આડી ઉતરે તે સારું છે કે ખરાબ? જાણો શકુન શાસ્ત્ર શું કહે છે. શું બિલાડી તમારા રસ્તામાં આડી ઉતરે તે ખરેખર તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે? વિજ્ઞાન કદાચ માનશે નહીં, પરંતુ શકુન શાસ્ત્રમાં તેની પાછળ એક ખતરનાક જ્યોતિષીય કનેક્શન બતાવાયું છે જે તમારા બનતા કાર્યને સંપૂર્ણપણે બગાડી શકે છે. બાળપણથી આપણે આપણા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો વ્યક્તિએ 10 મિનિટ માટે રોકાઈ જવું જોઈએ. શકુન શાસ્ત્રમાં પણ બિલાડી તમારા રસ્તાને ઓળંગે છે તે ખૂબ જ જૂનું અને પ્રચલિત શકુન અપશકુન માનવામાં આવે છે. પરંતુ તેની પાછળ ફક્ત અંધશ્રદ્ધા નથી, પરંતુ પ્રાચીન કાળથી કેટલાક વ્યવહારુ કારણો પણ છે. શકુન શાસ્ત્ર અનુસાર માન્યતાઓ. શકુન શાસ્ત્રમાં બિલાડી, ખાસ કરીને કાળી બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તે સામાન્ય રીતે અશુભ અથવા આવનારી મુશ્કેલીનો સંકેત માનવામાં આવે છે. રાહુ ગ્રહ સાથે સંબંધ. જ્યોતિષ અને શકુન શાસ્ત્રમાં બિલાડીને રાહુ ગ્રહની સવારી અથવા તેનાથી સંબંધિત જીવ માનવામાં આવે છે. રાહુને અકસ્માતો, અવરોધો અને નકારાત્મક ઉર્જાનું કારણ માનવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો રાહુનો નકારાત્મક પ્રભાવ તમારા કાર્યમાં અવરોધ લાવી શકે છે. ડાબેથી જમણે જવું. કેટલીક માન્યતાઓ અનુસાર જો કોઈ બિલાડી ડાબેથી જમણે તમારો રસ્તો ઓળંગે છે તો તે વધુ અશુભ માનવામાં આવે છે. અધૂરા કામની ચેતવણી. એવું માનવામાં આવે છે કે જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે બહાર જતા હોય ત્યારે કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો તે કાર્યમાં નિષ્ફળતા અથવા વિલંબ થઈ શકે છે. બિલાડીનું રડવું અથવા લડાઈ. માત્ર તમારો રસ્તો ઓળંગવું જ નહીં, પરંતુ જો બિલાડીઓ તમારા ઘરમાં અથવા તેની આસપાસ લડી રહી હોય અથવા રડતી હોય તો શકુન શાસ્ત્રમાં તેને ઘરેલું ઝઘડો, ઘરની અંદર લડાઈ અથવા નાણાકીય નુકસાનની નિશાની પણ માનવામાં આવે છે. છીંક આવવી. જો કોઈ બિલાડી તમારી સામે આવીને છીંક ખાય તો તેને શકુનશાસ્ત્રમાં મોટા ખરાબ અપશુકન માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તમારી મુસાફરી ફરી શરૂ કરતા પહેલા થોડી રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. કોઈ બિલાડી તમારા રસ્તામાં આડી ઉતરે તો શું કરવું? તમે આ માન્યતાઓમાં વિશ્વાસ કરો છો અથવા કોઈ શંકા હોય તો લોક પરંપરાઓ કેટલાક સરળ ઉકેલો સૂચવે છે. થોડી વાર રોકાઈ જાઓ. કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો 1 કે 2 મિનિટ માટે ત્યાં જ ઊભા રહી જાઓ. શકુન શાસ્ત્ર અનુસાર જો કોઈ અન્ય વ્યક્તિ અથવા વાહન તમારી પાછળથી પસાર થાય છે તો તેનો દોષ સમાપ્ત થઈ જાય છે. પાણી હાંટવું. નજીકમાં પાણી હોય તો જમીન પર થોડું પાણી હાંટવું અથવા પાણી પીવું અને પછી આગળ વધવું. ભગવાનને યાદ કરો. તમારા ઇષ્ટ દેવતાનું નામના જપ કરો અથવા હનુમાન ચાલીસામાંથી એક પંક્તિનું પઠન કરો, જેનાથી મનનો ડર અને નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે.